બદલ હું તમામ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારે કહેવાનું તો એટલું બધું છે નહીં, પણ છતાં બી બે ચાર વિશે ઈચ્છા થાય કે કંઈક રજૂઆત કરું કે આ આઝાદી આપણને એમને નથી મળી. કારણ આપણે તો અત્યારે જોઈએ છીએ કે વ્યવસ્થિત બોલી શકીએ છીએ, કોઈને કંઈ પણ કેવું કહી શકીએ છીએ, પણ જ્યારે આ દેશ ગુલામીમાં પીડાતો હતો એ વખતે બોલવું એ પણ એક બહુ મોટો ગુનાહ હતો અને એની સજા ફાંસી જ હતી. અને એવા કેટલાય વીર પુરુષોએ આ દેશ માટે પોતાનો જીવ હોમી દીધો હતો. જ્યારે આ આઝાદીનું આપણે 77 વર્ષ પૂરા કર્યા અને જે ખુલ્લી હવામાં શ્વાસ લઈ રહ્યા છીએ, ત્યારે હવે આપણા ભવિષ્યની ચિંતા કરવાની છે. ભલે વિદ્યાર્થીઓ 9માં કે 10માં ભણે છે, પણ અત્યારે તો જિંદગીની શરૂઆત છે, જિંદગીનું મોલ્ડિંગ થઈ રહ્યું છે. અત્યારે જે તમે કરશો એ ભવિષ્યમાં દેશ સેવામાં કામમાં આવે એવું છે. અને દેશ સેવાનો મતલબ નથી કે ખાલી બંદૂક લઈને બોર્ડર પર જતા રહીએ એટલે દેશ સેવા થાય. જેમ સાહેબે વાત કરી, કચરો ગમે ત્યાં ના રાખવો, આપણી ફરજો અદા કરવી, તેવી રીતે સૌથી અગત્યનો વિષય જો દુનિયાના વિકસિત દેશો જોઈએ તો સ્વચ્છતા એક બહુ જ મોટું પાસું છે. આપણા પ્રધાનમંત્રીશ્રીએ ઘરે ઘરે કચરો ઉપાડવાની યોજના ને બધી બહુ જ બધી યોજનાઓ કરી, પણ હજુ પણ આપણા લોકોનું યોગદાન અંદર નહિવત છે એમ કહેવાય. કારણ કે ક્યાંય બી જોઈએ આપણી એ આદત આપણે બદલાતી જ નથી. તો આવા પર્વ નિમિત્તે આપણે એ વિષયે થોડું ધ્યાન દોરીએ. આપણે તો બદલાઈએ પણ આપણા વાલીઓને પણ તે તરફ દોરીએ. ઘણીવાર કેવું થાય છે કે બાળક પોતાના પિતાને જોઈને કે માતાને જોઈને અનુસરતું હોઈએ, તો જો કદાચ આપણા વાલી જો આવું કચરો બહાર ફેંકતા હોય તો તરત આપણે એમને કહી શકીએ કે આ આપણા દેશ સેવાનો જ એક ભાગ છે અને આ જ રીતે બદલાવ આવશે. જરૂરી નથી કે આપણે જ બદલાઈએ, આપણે બદલાવાની સાથે સાથે આપણી સાથેનાને પણ બદલવાના છે. એ જ રીતે સરકારશ્રીએ એક યોજના બનાવી છે અગ્નિવીર. તમે આજથી જ એક વિચાર કરો કે એક એવી યોજના છે કે જેની અંદર તમારું તન મન શરીર બધું તંદુરસ્ત બનાવી શકાય અને એ સાથે તમે બહાદુર બની શકો, નીડર બની શકો. તો જો આજથી એ વિષয়ে તમારા શિક્ષકોને પૂછી શકો કે ભાઈ આ યોજના શું છે, એની અંદર જરૂરી નથી કે એની અંદર માત્ર બોર્ડર પર જઈને લડાઈ જ કરવાની છે. આ એક આત્મ સંરક્ષણ માટેની પણ યોજના છે કે તમે તમારા ગામનું બી એક રક્ષણ કરી શકો. એની અંદરની ટ્રેનિંગ 4 વર્ષની ટ્રેનિંગ પછી જ્યારે તમે તૈયાર થઈને આવો ત્યારે નાના મોટા કોઈ પોતે પણ મેં કોશિશ કરેલી. ખડકવાસલા આપણું નેશનલ ડિફેન્સ એકેડમી છે, એની અંદર હું સિલેક્ટ બી થયેલો, પણ કંઈક સંજોગવશાત એવી પરિસ્થિતિ આવી કે જ્યારે મારે એ લાઈન બદલીને મારે એન્જિનિયરિંગ પરસ્યુ કરવું પડ્યું. પણ જો તમે આમાંથી સપોઝ આ 187 જણા સાહેબ કીધા, 197 જણા આપણે ડબલ સદી ચૂકી ગયા છીએ, પણ આવતે વર્ષે તો 250 કરીશું. તો 197માંથી 10 જણા પણ જો આ અગ્નિવીર જેવી યોજનાની અંદર જોડાય તો આ સ્કૂલને માટે પણ બહુ મોટા ગૌરવની વાત થઈ શકે. કારણ કે આ સ્કૂલમાંથી ગયેલો વ્યક્તિ જ્યારે ભારતીય સેના માટે નાનું મોટું યોગદાન આપતો હોય તો જેમના હાથે આ વિદ્યાર્થીઓ તૈયાર થયા છે એ શિક્ષક માટે બહુ જ મોટી ખુશીની વાત થઈ જાય. એટલે કોશિશ કરજો કે તમને જરૂર પડે તો સાહેબ પાસે મારો નંબર પણ છે, મને પણ પૂછી શકાય, મેસેજ મોકલી શકો કે આમાં શું કરવાનું, ક્યાં જવાનું. અત્યારથી તમારે તૈયારી કરવાની છે, જરૂર નથી કે આજથી જ એની અંદર લાગી જવાનું છે. બીજી એક વાત કે ખરેખર ઘણી ખુશીની વાત છે કે આપણા ગામમાંથી ઘણા બધા આગલા વર્ષોની સરખામણીમાં ગ્રામ્યજનો આ પર્વ નિમિત્તે હાજર થયા છે. પણ એક એવી એક દિલથી ઈચ્છા કરી કે આ કોઈ જન્માષ્ટમી કે ગણપતિ વિસર્જન, ગણપતિ ઉત્સવ કે એવો કોઈ પ્રસંગ નથી કે જેની અંદર ખાલી એક ફળિયા ભેગું થાય, બીજું ફળિયું અલગ થાય. આ એક આખા રાષ્ટ્રનો પ્રસંગ છે. તો મને સાહેબે કીધું કે બધી જગ્યાએ પત્રિકા વેચીને આમંત્રણ આપ્યું છે. ગામના 50 વિદ્યાર્થીઓ અત્યારે પણ અહીંયા હાજર છે. તો એ વિદ્યાર્થીઓ કંઈક યોજનાબદ્ધ સાહેબ એવું કંઈક પ્લાનિંગ કરીએ કે ઘેર ઘેર જઈને, જરૂરી નથી કે ખાલી પુરુષો જ, સ્ત્રીઓ પણ આ આવતા સ્વતંત્રતા દિવસે બધા અહીંયા હાજર થાય અને આ પર્વને કે ખરેખર આ દેશભક્તિ કે સ્વતંત્રતા દિવસ એક એવો વિષય નથી કે 14મી ઓગસ્ટે સાંજે દેશભક્તિને કબાટમાંથી ઘડી ખોલીને બહાર કાઢવી, 15મી ઓગસ્ટે સવારે પહેરી લેવી અને 15મી ઓગસ્ટે સાંજે ફરી ઘડી કરીને કબાટમાં મૂકી દેવી. પણ જ્યારે આખું ગામ ભેગું થતું હોય ને ત્યારે એનો માહોલ જ અલગ હોય છે.
જેમ ગણેશ વિસર્જનની અંદર આમ ઉલ્લાસપૂર્વક નાચતા હોઈએ છીએ, તો આ એક એવો પ્રસંગ છે કે જે આપણને મફતમાં મળેલી, આપણે લોકો માટે તો આ મફતમાં જ છે આઝાદી, પણ એને ઉજવીને જેમણે આ આઝાદી માટે જે યોગદાન આપ્યું છે તેમને એક સારામાં સારી શ્રદ્ધાંજલિ આપી શકાય. તો એવી એક કોશિશ કરીએ બધા કે જેથી દરેક ફળિયામાંથી એમ બહુ મોટી સંખ્યામાં એમ લાગવું જોઈએ, કારણ કે ગણેશ વિસર્જન વખતે જે ભીડ હોય છે તેવી ભીડ ભેગી નથી કરવી, પણ એટલીસ્ટ એમના હૃદયમાં તમે રાષ્ટ્ર પ્રત્યે એક ભક્તિ જગાવી શકો. કારણ કે મેં જોયું છે મોટે ભાગે એવું હોય કે આવા બધા પ્રસંગોમાં ઘરની સ્ત્રીઓ ઇન્વોલ્વ થતી જ નથી. જ્યારે દેશ એમ કે છે કે સ્ત્રીઓ આગળ આવવું જોઈએ, તો જેટલા ઇવન બહાર રહેતા બાળકો બી એમના વાલીઓને કહી શકે કે આવો આ દિવસે. ગામના જે વિદ્યાર્થીઓ છે તે એમના ફળિયામાં એમના આજુબાજુ બધાને કે માસી કાકી ફૂ જે બી થતા હોય છે બધા કે આવો આ પ્રસંગે બધા ભેગા થવાય અને રાષ્ટ્રને પરિણામ આવવા લાગ્યું. તો આમાં ગામના લોકોનું યોગદાન બહુ જ અગત્યનું રહેશે. એટલે આ એક નાનું આહ્વાન છે. આશા રાખું કે વ્યવસ્થા મંડળ જે પ્રયત્નો કરી રહ્યા છે એમાં એક નાનું એક એફર્ટ આપે. કારણ કે મેં જોયું અબુબકરભાઈ છે, રમેશભાઈ છે, બધા કેટલા બધા જણા જે ખરેખર ખુશીની જે પહેલા 2 વર્ષ પહેલા જ્યારે હું આવેલો તેની સરખામણીમાં તો આ વખતે સંખ્યા બહુ જ વધારે છે. તો એને જોરદાર મોટી સંખ્યામાં બધા ભેગા થઈ અને પર્વ ઉજવીએ. કંઈક જે કંઈ બી એને વિશે કંઈક કરવું પડતું હોય અને મારું જો કંઈ બી યોગદાનનું જરૂર હોય તો શાળા માટે કોઈ પણ સંજોગોમાં તૈયાર છું. આજના દિવસે વધારે સમય ન લેતા વિરમું છું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.